તો અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો। અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા, ધારી અને દામનગર નગરપાલિકામાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। આ દરમિયાન અમરેલી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ સાથે 11 વર્ષનો છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। ભાજપે તેમને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9માંથી ઉમેદવાર જાહેર કર્યા છે। સાહિલ શેખે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે કે પક્ષ નવયુવાનોને આગળ નથી આવવા દેતો। તો બીજી તરફ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બંધારણમાં દરેકને ચૂંટણી લડવાનો હક છે, તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું। સતત કોંગ્રેસ પાર્ટીની પાંખ એનએસયુઆઈમાં એક્ટિવ રહ્યો છતાં પણ કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક યુવાઓને સાઇડલાઇન કરવામાં આવતા હોય છે અને પ્રદેશ કક્ષાએ પણ મેં રજૂઆત કરેલી હોવા છતાં કોઈ સ્થાનિક નેતાઓ દ્વારા સાઇડલાઇન અને યુવાઓ આગળ ન આવે તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે। તે માટે આજે મેં અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। ભવિષ્યની અંદર વિસ્તાર અને એરિયાનો વિકાસ કરવા માટે, વિકાસને આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરેલી છે। સાવરકુંડલા શહેરની અંદર 9 વોર્ડ છે, 36 ઉમેદવારો છે। જિલ્લાની અંદર ટોટલ 6 નગરપાલિકાઓની ચૂંટણીઓ ચાલુ છે। એમાં 6 નગરપાલિકાઓમાં આજે ફોર્મ ભરાણા છે। સાવરકુંડલામાં 36 ફોર્મ ભરાણા છે, 9 વોર્ડ છે અને 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો કમ્પ્લીટલી ભરી લીધા છે।